સાથે બનાવવા વ્લોગમાં તો વાગી ગયા છે તો 9:30. હું નહીં તો તૈયાર થઈ ગયો છું. 9:30 નહીં 8:30 સોરી 8:30 તો નહીં તો તૈયાર થઈ ગયો છું. અને જો અહીંયા પાણી ભરાય છે. કાલ 2 દાડાથી પાણી નહોતું આવતું એટલે પાછું. અને દીવા બીવા કરી નાખ્યા, નાસ્તો કરી નાખ્યો. હવે નીકળું છું એટલે પાણી જવાતું ફૂવાને લઈને જવાના છે. એટલે તમે હું રસ્તા નહીં દેખાડું, સીધા અહીંયા પહોંચીને દેખાડીશ. અમે પહોંચી ગયા જુઓ આપણે ઇન્દ્રજીતભાઈ. હવે જીજાજીની બહાર આવ્યા, તમે બહાર આવ્યા છીએ, જોઈએ ક્યાંય ગયા છે. તો અહીંયા ઊભા રહીએ આપણે છાયામાં. ફોન પૂછી લઈ ક્યાં છો તમે એમ ભાઈ આપણે કરીએ. ચલો જે હોય તમે દેખાડી અંદર બધું ચાલુ થાય. તો ગાઈસ અમે ગાડી લઈને બહાર આવી ગયા આંટો મારવા માટે. જઈએ છીએ અત્યારે. તો જુઓ અમે કામથી બહાર આંટો મારવા. તો ફટાફટથી પહોંચીએ આપણે. પછી તમને દેખાડું. જુઓ હતા તો જઈએ છીએ અમે. આવી ગયા છે 1.5 વર્ષ કઈ મોબાઈલ છે એમાં. અહીંયા બધું કર્યું પણ તમને દેખાય નહીં. બધા આટલા લેડીઝો હતી બધી ઘરની એટલે તો હવે કંઈક કરીએ. ચલો ખમીન તમે મળીએ અમે જમવા બેસી ત્યારે. બટેકાનું શાક, ભીંડાનું શાક, ભૂંગળા રોટલી, અથાણું, મગનું શાક અને દાળ, છાશ. બરાબર ને ફુવા? મજા આવે ને જમવાની? સાચું ને? 100% ને? કંઈ જોતું નહીં ને તમારે? જો ફુવા મસ્ત ખાવા ભાઈ ગયા. હા બીજી ગાડી ભરાવું ભાઈ મોકલી દો. આપણે ઘરે પહોંચે એટલે તમને સીધો મળીશ. તમને અહીંયા ચલો અત્યારે લિફ્ટમાં જ છું હું. ઊભો પહોંચી જાઉં ફટાફટથી. પછી અહીંયા કામ પતાવીને પછી તમને હું ઘરે જઈ મળું. ચલો અહીંયા જઈએ છીએ, કામ છે ઘણું અહીંયા. હું નીકળી ગયો છું ઘર જવા માટે પાછો. તો રસ્તામાં શું અત્યારે તો ફટાફટથી ઘર જતા રહીએ. ગુજરાતની આગળ જાય છે એટલે પછી આપણે ઘર જવા હતું. ગાઈસ આપણે ઘરે પહોંચ્યા અને યુરાભાઈનો ફોન આવે કે જીમાએ મેગી બનાવી છે. તો આવો ત્યારે આપણા જીમાભાઈ અને અરે આપણી મેગી. જીમાભાઈ મેગી બનાવો છો? કેવી બનાવો છો? સ્પેશિયલ કારીગરી મેગીના. જો ગાઈસ મેગી બને છે. આટલું મોટું પેકેટ લાવ્યા હતા. આટલામાં શું થાય લે? આનાથી મોટું લાવતું ને 58 વાળું. બહુ ન ખવાય, પેટમાં દુખે. તો કંઈ નહીં ગાઈસ, ચલો ખાઈ લઈએ આપણે. પછી આપણે તમને મળીએ. અત્યારે જીમલા ઘરે મેગી ખાઈને આવી ગયા એ ક્રિકેટ રમવા માટે. જીમલો જો વાસણ ઘસીને આવીને ઊભો રહી ગયો. અત્યારે તો હું અમ્પાયર છું. તો અત્યારે આપણે છે ને રમવા માંડીએ. અને કાળિયા શું બૂમો પાડે? સબ સજે મેં અભી તો ગાઈસ ચલો અત્યારે આપણે બેસીએ. ક્રિકેટમાં અમ્પાયરિંગ કઈ ભાઈ તમને દીવા પછી કરી નાખ્યા છે. ઘરે આવીને હાથ પગ ધોઈને દીવા કરી નાખ્યા. પછી નંબર પહેલી ધોઈ જો દીવા કરી નાખ્યા છે. ધૂપ કર્યો છે એટલે ધુમાડો છે બહુ. ચલો ફટાફટથી આપણે હવે કામ કરવા માંડીએ આપણું. પછી તમને મળીએ. હવે ખાઈ પીને નવરા થઈને અમે બેઠા છીએ. આ રીલ્સ જોવે છે અને આ રીલ્સ બનાવે છે. બધા અલગ અલગ કરી છે. એમાં એકચ્યુઅલીમાં છે ને અન્નાભાઈ છે ને આપણે વાળ કપાઈને આવ્યા ને થોડાક ફોર્મમાં આવી ગયા. અડધી રાતે ચશ્મા પહેરીને ફરે. અડધી રાત્રે કોમેન્ટમાં બતાવો કેવો લાગે છે. મને તો ખબર જ છે તમે તમારા જજીસ કરો પણ માઇન્ડ યોર લેંગ્વેજ એમ રાખજો થોડુંક. કેમ કે મને ખબર છે એટલો બધો ખરાબ લાગે છે ને કે વાત જ ના પૂછો. તમને મોડું ચલો હવે હમણાં આગળ તમે જે કહીશ. એક કામથી પપ્પા પાસે જાઉં છું અત્યારે એની નોકરી છે ત્યાં. જો રસ્તામાં શું તો ફટાફટથી ત્યાં પહોંચીએ આપણે. પછી કામ પતાવી ઘરે રિટર્ન થઈને તમને ઘરે પહોંચી મળું. અત્યારે અહીંયા ટ્રાફિક જેવું છે એટલે થોડું તો મળીએ. ચાલો અહીંયા પહોંચી ઘરે હમણાં પહોંચી ગયો અને કોઈ દૂર ખાવે. ચાલો તો ભાઈ કોઈ જાઉં તો મળું તમને કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતા. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ